સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શ્રી વેજલપુર એકડાના વડોદરામાં રહેતા તમામ વલ્લભ વૈષ્ણવોના સહકારથી એક કીર્તન મંડળ ચાલી રહ્યું છે। આ કીર્તન મંડળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સમૂહમાં ઠાકોરજીના ગુણગાન કીર્તન ગાવાનો જ છે। આ કીર્તન મંડળ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યું છે। 20 વૈષ્ણવોથી શરૂ થયેલા કીર્તન મંડળમાં આજે લગભગ 300થી 400 વૈષ્ણવો જોડાયા છે। આ કીર્તન મંડળમાં બહેનો દ્વારા ઠાકોરજીની લીલાના પ્રસંગોને તાજા કરતા કીર્તન તથા રસિયાઓનો આનંદ માણે છે। ઠાકોરજીની સમક્ષ રસિયા ગાતા ગાતા બહેનો નાચી ઉઠે છે। પ્રસંગ મુજબના રસિયાઓ ગવાતા હોય ત્યારે તે મુજબ ભાવ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં મન પરોવી ખૂબ આનંદ અનુભવે છે। આ કીર્તન મંડળમાં સાઉન્ડ સિસ્ટમ તથા દરેક પ્રકારના વાજિંત્રા મંડળ દ્વારા વસાવેલ છે। પ્રભુની અલગ અલગ લીલાઓ જેવી કે ઠાકોરજીનો વિવાહ ખેલ, મહાપહેરામણી અને અન્ય લીલાના કાર્યક્રમમાં આ મંડળની અચૂક હાજરી હોય છે। હમણાં ફાગણ વદ એકમ ધૂળેટીના વસંતોત્સવ વખતે હોળીના રસિયા ગાઈ સૌ પુષ્ટિ વૈષ્ણવોએ પ્રભુની લીલાના પ્રસંગ અનુસાર ગુણગાન ગાય અતિ આનંદ વિમોર થયા હતા। આમ પ્રસંગો અનુસાર ઠાકોરજીના ગુણગાન અને રસિયા ગાઈને કીર્તન મંડળનું નામ મોખરે કરેલ છે। વડોદરામાં રહેતા તમામ વલ્લભ વૈષ્ણવોના સહકારથી આ કીર્તન મંડળને એક નવી ઉર્જા મળેલ છે।